ગુડ આફ્ટરનૂન ને જય શ્રી કૃષ્ણ બધાને। આજે તો બપોરના 12:30 વાગી ગયા અને અર્જન્ટ મેસેજ આવ્યો કે મારે જવાનું છે શૂટિંગમાં, અને શૂટિંગમાં પણ જવાનું છે છેક ઉનાવા। તો હજુ તો હું રેડી પણ નથી થઈ, ઘરનું બધું જ કામ બાકી છે। તો ફટાફટ મેં ચણિયાચોળી કાઢી લીધા છે, ગરબાનું શૂટિંગ છે તો બધાને ચણિયાચોળી પહેરવાના છે અને બધું કામ બાકી હતું ઘરનું, એટલે ફટાફટ વ્લોગ બનાવીને હું હવે કામ પતાવી દઈશ। અજયનું તો મૂડ જ નથી, કારણ કે એ મુંબઈથી 2 દિવસ પછી આવ્યા છે તો એમને પણ ઉજાગરો છે, એટલે હું પતાવી લઉં કામ। તો ગાઈસ ફટાફટ હું વાસણ ઘસવા બેસી ગઈ છું અને અજય મારો વિડીયો બનાવી રહ્યા છે। એમને મેં કીધું કે ફટાફટ તમે ફ્રેશ થઈ જાઓ, પણ વાંધો નહીં, 4 વાગે જવાનું છે એટલે વાંધો નહીં આવે। તો હું ફટાફટ કામ પતાવી લઉં અને તમે બ્લોગ એન્ડ સુધી જોજો। તો ગાઈસ મેં ઘરનું બધું જ કામ પતાવી દીધું છે અને 1 કલાકમાં મારું બધું કામ પતી પણ ગયું, અને હવે હું જાઉં છું હેર વોશ કરવા માટે। પહેલાં તમે જોઈ લો, ઘર એકદમ ચકાચક થઈ ગયું છે અને અજય ગયા છે દુકાને, હું જાઉં છું નાવા। તો ગાઈસ ફાઇનલી હું રેડી થઈ ગઈ છું અને અજય પણ દુકાનેથી આવી ગયા છે, તો એ બનાવી રહ્યા છે મારો વિડીયો, અને મારે બહુ જ મોડું થઈ ગયું છે આજે તો, એટલે ફટાફટ હું રેડી થઈશ અને જઈશ શૂટમાં। તો એન્ડ સુધી હું તમને બ્લોગ બતાવીશ। સો ગાઈસ ફાઇનલી અમે બધા જ ખોડિયારનગર પહોંચી ગયા છીએ અને અમારી રિક્ષા પણ આવી ગઈ છે, અને ઘણા બધા લોકો હજુ આવવાના બાકી છે, એટલે 3-4 રિક્ષાઓ કરાવી છે। તો સૌથી પહેલાં અમારી રિક્ષા આવી ગઈ છે અને બીજા લોકો આવે એટલે અમે નીકળીએ। તો ગાઈસ અમે 4 જણા નીકળી ગયા છીએ અને 2 જણ હજુ બાકી છે, એ 2 જણને લેવાના છે નરોડાથી, તો અમે જઈશું નરોડા। તો ફાઇનલી જે લોકોને લેવાના હતા એ આવી ગયા છે નરોડાથી, ને અમે નરોડા પહોંચી ગયા છીએ। તો ફટાફટ હવે ઉનાવા જઈશું, કારણ કે ત્યાંથી ફોન ઉપર ફોન આવે છે કે તમે જલ્દી પહોંચો, એટલે અમે ત્યાં જઈને વ્લોગ એન્ડ સુધી બતાવીશું, તમે પણ એન્ડ સુધી જોજો। તો ગાઈસ ફાઇનલી અમે લોકેશન પર પહોંચી ગયા છીએ અને હિના માસી લોકો હજુ આવ્યા નથી, એમની રિક્ષા પાછળ છે, તો એ આવે ત્યાં સુધી અમે રેડી થઈ જઈશું। તો આ છે અમારા બધાનો ફાઇનલ લુક। અમે તો જેમ સાચે જ નવરાત્રિ આવી ગયું એમ બધા તૈયાર થઈ ગયા છીએ। જો રેખા અને સેજલ ને બધા, બહુ જ મજા આવશે, તો વ્લોગ એન્ડ સુધી જોજો। તો ગાઈઝ અમે બધા જ આવી ગયા છીએ શૂટ જ્યાં ચાલુ થવાનું છે ત્યાં ગાડી, અને હજુ શૂટ ચાલુ થવામાં બહુ જ વાર લાગશે, કારણ કે હજુ જે મેન એક્ટર્સ છે એ લોકો આવ્યા નથી, અને મેન એક્ટર્સમાં છે શ્વેતા સેન અને સિંગર છે ગોપાલ ભરવાડ, તે હું તમને આગળ બતાવીશ વ્લોગમાં। ત્યાં સુધી તમે મારી સાથે વ્લોગમાં જોડાયેલા રહો। અને જુઓ મારા ગ્રુપના લોકો મને એકલી પાડે છે, કોઈ આવતું નથી, બધા પોતપોતાની રીતે વિડીયો બનાવવામાં મસ્ત છે, તો હું ત્યાં સુધી બનાવું મારો વ્લોગ। તો ગાઈસ વાગી ગયા છે સવારના 4:30 અને હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે, બહુ જ ઊંઘ આવે છે અને બહુ શરીર દુખે છે, કેમ કે ગરબા રમીને અમે તો બહુ થાકી ગયા છીએ। તો હજુ પણ શૂટનો એક સીન બાકી છે, તો બ્લોગ એન્ડ સુધી જોજો। તો ગાઈસ આજે ગોપાલ ભરવાડ અને શ્વેતા સેન બધા ફોટો પડાવવા લાઈનમાં ઊભા છે, અને મેં તો શૂટ શરૂ થતાની પહેલાં જ ફોટા પડાવી લીધા હતા, એટલે હવે મારે કોઈ જ ફોટા નથી પડાવવા, પણ હું જઉં છું હવે ચેન્જ કરવા। તો અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને કપડાં ચેન્જ કરીને બહુ જ સારું લાગી રહ્યું છે। તો બધા મારા ગ્રુપના મેમ્બર આવી ગયા છે અને હવે જઈએ છીએ ઘરે। તો બાય બાય, મળીએ નેક્સ્ટ વ્લોગમાં।